વિશ્વ સાયકલ દિવસની દરેક સાયકલિસ્ટને મારા તરફથી રાજકોટ સાયકલ ક્લબ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા સન્માનનીય વડાપ્રધાને જે અત્યારે આપણે બધાને આહવાન આપ્યું છે ઇંધણ બચાવવાનું, પેટ્રોલ બચાવવાનું, તો સાયકલથી વધારે સારું આ માધ્યમ ના હોઈ શકે. આપણે દરેક લોકો નક્કી કરીએ કે નાના મોટા કામ સાયકલ લઈને કરીએ. ફોર એક્ઝામ્પલ, હું મારી ઓફિસે સાયકલ રાખું છું. ઓફિસે હું કાર લઈને જાઉં છું સવારે, અને આખો દિવસ કે અથવા તો મારા કમ્ફર્ટ ટાઈમે જ્યારે જરૂર પડે ત્યારે આજુબાજુના કામ હું સાયકલ લઈ જઈને કરું છું. અને મેં એવું નક્કી કર્યું છે કે હું વીકનું 2 લીટર પેટ્રોલ બચાવીશ. તો આવી જ રીતે જો આપણે બધા નક્કી કરીએ કે હું વીકનું 1 લીટર, અડધો લીટર, 5 લીટર પેટ્રોલ બચાવીશ, નાના મોટા કામ સાયકલ લઈને, આજુબાજુના સાયકલ લઈને કામ કરીએ, તો આ વાત છે ને બહુ મોટે સુધી આ દેશને, આપણી તંદુરસ્તીને અને ધરતી માની તંદુરસ્તીને ખૂબ જ લાભદાયક છે. અમારી રાજકોટ સાયકલ ક્લબની સ્થાપના આજે 11 વર્ષ પૂરા થયા વર્લ્ડ સાયકલ ડેના દિવસે, અને 170 મેમ્બર અત્યારે એક્ટિવ કાર્યરત છે. મહાનગરપાલિકા અત્યારે જે નવી સાયકલ લે એને 1000 રૂપિયાની સબસિડી આપે છે. તો આ એક આવકારદાયક અને સારી વાત છે કે દરેક લોકો જો પોતે નવી સાયકલ લેવી હોય તો આ જે સબસિડીનો લાભ લેવો જોઈએ, અને એક પ્રશાસન તરફથી એક આવકારીય પગલું છે. બેન રાધે છે, રાજકોટ સાયકલિંગ ક્લબની મેમ્બર છું. રાજકોટ સાયકલિંગ ક્લબના સભ્યો મને પ્યારથી ઉષા માડી કહીને બોલાવે છે. રોજ હું 36, 40, 45 એટલું કિલોમીટર સાયકલિંગ કરું છું, અને એનાથી મને ખૂબ જ બેનિફિટ છે. ડૉક્ટર પાસે જવું નથી પડતું, હેલ્થ સારી રહે છે, કોઈ પણ જાતની દવા લેવી નથી પડતી, અને બોડી પણ કંટ્રોલમાં, વેઇટ પણ કંટ્રોલમાં રહે છે. મારી યુવા વર્ગને એ જ અપીલ છે કે ભાઈ તમે સાયકલિંગ કરો સ્કૂટર ને 4 વ્હીલની બદલીમાં, તો તમારી હેલ્થ પણ સારી રહેશે, અને આર્થિક રીતે તો ફાયદો છે, દેશને પણ ફાયદો છે, અને વડાપ્રધાને જે અપીલ કરી છે તેનો પણ અમલ થઈ શકશે. उद्देश्य શું છે સાયકલ ચલાવવાનો? उद्देश्य बस यही कि ऐसे ही जिंदगी भर साइकिल चलाती रहूँ और जिंदगी भर साइकिल चलावती रहूँ અને તંદુરસ્ત ફિટ રહી શકું, અને બસ यही उद्देश्य છે. શું નામ આપનું? નામ છે વિરજી સતાણી. વિજયભાઈ, વાત કરીએ આજે વિશ્વ સાયકલ દિવસ છે. તમે કેટલા વર્ષોથી સાયકલ ચલાવો છો? તમારી ઉંમર શું છે? મારી ઉંમર છે 72 વર્ષ. છેલ્લા 10 વર્ષથી સાયકલ ચલાવું છું. આવડી મોટી ઉંમરે સાયકલ ચલાવો છો, કઈ ના મુશ્કેલ? ના, કોઈ તકલીફ નથી. મને પગમાં તકલીફ હતી, જે ગોઠણ દુખતો હતો કે મટી ગયો મને આનાથી. લોકોને શું અપીલ કરશો જે યુવાનો છે, સતત વાહનોમાં ચાલે છે, તમે આવડી મોટી ઉંમરે પણ સાયકલ ચલાવો છો? રોજ કેટલી સાયકલ ચલાવો? રોજ 40 કિલોમીટર ચલાવું છું, એટલે ક્યારેક 100-150 કિલોમીટર થઈ જાય છે. યુવાનોને શું અપીલ કરશો? યુવાનોને ખાસ એટલી વિનંતી કે ભાઈ અત્યારના જે સમય છે એ પ્રમાણે પેટ્રોલ બચાવવાની જરૂરિયાત છે, તો નાના મોટા કામ માટે સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, તો સાયકલ લઈને જાય તો વધુ સારું, હેલ્થ માટે સારું છે, અને પેટ્રોલ પણ બચાવી શકશે. 30-40 કિલોમીટર રોજ સાયકલ થાક ના લાગે? ના, ઉલટાના ફ્રેશ થઈ ગયું. સાયકલ ના ચલાવી નથી ગમતું.